47મી ચોપાઈ વાંચીએ। जेतियो है रस की ताए परामसी न जाए जीता कछु पड़े पीछे अपने के नहीं सकी रीत ए नहीं सकी रीत। भले श्री प्राणनाथ प्यार की जय। पारब्रह्म परमात्मा पुरुषोत्तम धाम दानी श्री कृष्ण पारब्रह्म परमात्मा श्री राजजी महाराज जे प्राणोना नाथ जगन्नाथ अखिल ब्रह्मांडना ए मालिक कहेवाय एवा राजा कहेवाय એટલા માટે રાજા બધાયથી રાજાઓને રાજા એટલા માટે શ્રી રાજ પણ કહીએ છીએ। તો શ્રી રાજજી મહારાજની કૃપાથી આપણને આ વાણી સમજાવવા માટે આપેલી છે। તમામ જીવોને સુખ આપવા માટે અખંડ સુખ એટલે અખંડ મુક્તિ એ સુખ આપવાનું આ વાણીથી મળે એમ છે। આ વાણીથી નિર્મળ થાય છે, દિલ નિર્મળ કરવા માટે, મન નિર્મળ કરવા માટે, ચિત્ત નિર્મળ કરવા માટે, આપણા વિચારો પણ સારા આવે એવા શુદ્ધ વિચારો આવે એવી આ વાણી છે। આ વાણીનો પાઠ કરવાથી આપણને આ ઘણો બધો લાભ મળતા હોય છે। તો પરમધામ મહારાજજી અને શ્યામાજી અને સખીઓ જે વાર્તાલાપ થયો છે, જે વિવાદ થયો છે, વાર્તાલાપ કહેવાય। વિવાદ એટલે અંદરો અંદર ઈશકનો રબાર એટલે કે પ્રેમની વાર્તાલાપ થાય છે। તો એમાં રાજજી મહારાજ કહે છે કે આ જે છે એમાં બ્રહ્મસુતી ખેલ જોવા માટે, માયાનો ખેલ જોવા માટે જાય છે। તો એ ફરામોશી છે, અજ્ઞાનતા રૂપી જે ફરામોશી જે માયા જે છે એ માયા એમ કે છે જેથી રોહે રસકી જેટલી પણ પરમધામની જે બ્રહ્માંગનાઓ છે, સુંદર સાત જે છે એમના માટે શું છે કાય પરામોશી ન જાય જીતા। પરામોશી એટલે કે મેં માયા છે એ માયા એ એમને જીતશે નહીં, બ્રહ્મસુતીને કોઈ કશું બગાડશે નહીં એવી બ્રહ્મસુતી છે એમ કહે છે। રાજજી સામાજિક સભ્યો સાથે વિવાદ થાય છે, વાર્તાલાપ થાય છે। કહે છે કछु પડે પીછે अपने કछु પડે જો આપણે એના મારામાં અને રાજજી સામાજિક અને સખીઓમાં જો કોઈ અંતર પડી જાય તો કંઈક પણ જે વિઘન આવી જાય, કંઈક પણ એ અડચણ આવી જાય અને ભૂલાઈ જાય, રાજજી મહારાજના ચરણ ભૂલાઈ જાય, રાજજી મહારાજનું ચિતવણ ભૂલાઈ જાય, રાજજી મહારાજને યાદ કરવાનું ભૂલાઈ જાય, એ બધું કંઈ આવી જાય તો એ નહીં ઈશકની રીત, તો એને ઈશકની રીત નથી, પ્રેમ